નમસ્કાર, હું છું મહેંદી અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. નજર કરીએ આજના ટોપ 25 ન્યૂઝ પર. વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓને લઈ જતી હોડી ડૂબી 32 લોકો સવાર હતા, 15ના મોતની આશંકા. અંબાલાલ પટેલની નવી આગાહી, 13 જુલાઈથી ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે. અમદાવાદમાં 149મી જગન્નાથ રથયાત્રા પર્વે મામેરાના દર્શન માટે ભક્તોમાં ઉત્સાહ. ચાંદીપુરા વાયરસમાં વધતા કેસો વચ્ચે ગાંધીનગરમાં 9 ગામોમાં મેગા સર્વેલન્સ શરૂ. નર્મદામાં રેશન કાર્ડ ધારકો માટે વિશેષ એપ લોન્ચ, થંબ વેરિફિકેશન અને લાંબી લાઇનથી મળશે રાહતો. અમદાવાદની જીવન જ્યોત સ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી, 3ની અટકાયત. પીએમ મોદીએ ન્યુઝીલેન્ડમાં 25 વર્ષ જૂના મફલરની યાદ તાજા કરી. ટેટ ફરજિયાતના નિર્ણય સામે ગાંધીનગરમાં રાજ્યભરમાં શિક્ષકોનો હલ્લાબોલ. રામ મંદિરમાં રોકડ દાનમાં ઘટાડો, ભક્તોના દાન કરવાની રીતમાં બદલાવ. ફ્રી પીરિયડમાં બારી બહાર જોતા વિદ્યાર્થીને માર્યાનો વાલીનો આક્ષેપ. પીએમ મોદીની મુલાકાત દરમિયાન ભારત ન્યુઝીલેન્ડ વચ્ચે 18 મહત્વના કરારો થયા. કેન્સરથી હાર્ટ સુધીની જીવન રક્ષા દવાઓ સસ્તી થવાની શક્યતા, દર્દીઓને મોટી રાહત. અદ્રશ્ય હમલાની ક્ષમતા ધરાવતું આઈએનએસ મહેન્દ્રગિરી ભારતીય નૌસેનામાં સામેલ. સુપર ટાઇફૂન બાવીનો ખતરો વધ્યો, ચીન, તાઇવાન, જાપાનમાં હાઈ એલર્ટ. અમદાવાદ રથયાત્રામાં પોલીસ કર્મીઓની ડ્યુટી અને રહેવાની માહિતી માટે એઆઈની મદદ લેવાશે. ગિરનારમાં 12 વર્ષના બાળકનો શિકાર કરનારી નરભક્ષી સિંહણ પાંજરે પુરાઈ. રશિયન ઓઇલ ખરીદી મુદ્દે ભારત પર અમેરિકી ટેરિફની નવી ચર્ચા. 5મી T20માં સંજુ સેમસનની વાપસીની શક્યતા, વૈભવ, ઈશાન, તિલકમાંથી કોનું પત્તું કપાશે? ગિરનારમાં સિંહોની અવરજવર વધતા તંત્ર એલર્ટ, પ્રવાસીઓને પરત મોકલી સુરક્ષા કડક કરાઈ. 7 રાજ્યોની ચૂંટણી પહેલા ભાજપ મુખ્યમંત્રીના ચહેરા વગર મેદાનમાં ઉતરે તેવી શક્યતા. ઈરાન યુએસ તણાવથી વૈશ્વિક ક્રૂડ માર્કેટમાં ચિંતા, પેટ્રોલ ડીઝલ મોંઘા થવાની આશંકા. મુંબઈ પુણે રેલવે રૂટ પર ભૂસ્ખલન બાદ 30 ટ્રેનો 7 દિવસ માટે રદ. ટીવી એક્ટર રોહિત ચંદેલની સગીરાની છેડતીના આરોપમાં ધરપકડ. લોર્ડ્સમાં હરમનપ્રીત કૌરે ઐતિહાસિક ઇનિંગ રમી, સચિન, વિરાટ અને રોહિતનો રેકોર્ડ પાછળ છોડ્યો. અમદાવાદમાં 149મી રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, રૂટ પરના 31 જર્જરિત મકાનો તોડી પડાયા. આજના ટોપ 25 ન્યૂઝમાં બસ આટલું જ. આવા જ વધુ સમાચાર માટે જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ. નમસ્કાર.